જુઓ અમારા ગનીઓ જો હાથમાં બેસી ગયો ને ખભા પર કોને ખભા પર જતો રહે જાય ખભા પર જતો રહે ખભા ઉપર અલે ખભા ઉપર બોરું નાંગા જો બોલે બોરું ખબર જોઈએ બોલું ખબર બે તો મિત્રો અત્યારે વરસાદ પડે તો અમારો હોય બરાબર જો પાછળ આ બધું પલળી ગયું જો આ ચૂલો પલળી ગયો ને બધા પાણી પડી ગયું. સ્વાગત છે તમારું પાયલ મોન્ટુ બ્લોગ પર. તો જો આજે દાબેલી જોરમાં આવી ગઈ છે, જલેબી જોરમાં આવી ગઈ છે બરાબર. અને અમારું ઘરનું તો ઘરમાં આરામ કરે. તો આજે મેથી વાવી છે બરાબર. જો બોલું તમે બતાવશે મેથી વાવેલી. તો મિત્રો જો અહીંયા બધા મેથી વાવી દીધી બરાબર. જો બધા વાવી છે, મેથીના દોણા પડ્યા બરાબર. જો આની અંદર વાઈ હે આ નવું બાટલું હતું એને કટિંગ કરી નાખ્યું. આની અંદર એ મેથી વાઈ દીધી જુઓ બરાબર. અને હવે કોઈ બધા વાઈ છે બરાબર. વેચવાની હા ખાવાની મંગાતી વેચવાની છે. હવે હાલ અમારો હવે વરસાદ પડે તો જો વરસાદનું પાણી બધા આના ઉપર છે ઘણા બધા સજવા વાતાવરણ બધું વરસાદવાળું છે. અમારે લારીએ પલળી છે જો ભોણીએ ગુલાબ કાપ્યો પણ તારનો ફૂલ આવતો નહીં ગુલાબનું. અને આ જો પીડીએ છે અળવીનો પત્તો છે. અને જો અમારો નવો મેમ્બર આ જો આવી ગયો પાછો ગનુ. ગનુ કહેતા તો આમ મોટું જેટલું પોળું કરી દેજો ગાનુ. ગનિયા જો એના મને ખબર આવી હે. આ બધાનો ફ્રેન્ડ બની ગયો અમારે ગનુ. ગણેશ બાબુ આલુ પણ અમે ગનુ કરીને બોલાવીએ. શું નામ પાડી છે? ગણેશ પણ ગનુ કરી બોલાવીએ. કે ખવડાવો જો ખવડાવો બસ ખાવાનું ને લેડીઓ પાડવાની બસ આટલું જ છે. અને પાણી પીવાનું. તો આપણું વાડા થોડું ઉડાડીએ. થોડું હેડન થોડું ઉડન પછી એવું ના કરતો ફરીથી એવું ના કરતો બેટા. જો લાકડા પર બેહાડી દીધું ઘણું આવી જાય. હાથ ઉપર જો હાથ ઉપર આવી જશે. હાથ ઉપર આવી જાય હેઠ જો આવી ગયું ને. હા એ સમજાય બધી વાત. ભૂખ લાગી જો શું કરવું છે? ખાવું છે. હમણાં ખવડાવીએ હો. દૂધ ખીચડી બને પછી અત્યારે નહીં. અત્યારે ખવડાવ થોડું. બિસ્કિટ ખવડાવે? હા થોડું. હા તો બિસ્કિટ ખવડાવે પલાળેલું છે.